છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નવા કાયદા વિશે જિલ્લાના પોલીસ અધિકારીઓને માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન કરાયું હતું। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર નાઓ ખાસ ઉપસ્થિત રહ્યા। તારીખ 1/7/2024 થી અમલમાં મૂકવામાં આવેલ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે. પરાસર, ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર રાકેશ રાવસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા કાયદા વિશે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ, રાજેન્દ્રસિંહ પરમાર, જયપ્રકાશ પુરાણી, મદદનીશ સરકારી વકીલ એમ.જે. પટેલ, એસ.એસ. મંસૂરી સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। 1/7/2024 થી સમગ્ર દેશની અંદર નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા આ બધા કાયદાઓની અમલવારી કરવામાં આવી છે। રાજ્યની પોલીસ તમામ કાયદાઓથી માહિતગાર થાય અને એમને પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા ના થાય એનું માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકાર તરફથી આખી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એના સંદર્ભમાં આજે છોટાઉદેપુર ખાતે માનનીય એસપી સાહેબ શેખ સાહેબના અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમનું અમે આયોજન કરી અને પોલીસ અધિકારીઓને તપાસની કામગીરીમાં સરળતા રહે અને નવા કાયદાના સંદર્ભમાં એ માહિતગાર થાય એટલા માટે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટો અને નવા કાયદા આ બધી બાબતોની સમજૂતી આપવાનો પ્રયત્ન આજે અમે કર્યો છે અહીંયા।